આમાં સોનાના સિક્કા ચાલી ગયા એટલે સચ્ચું કહેવાય હોય. અહીંયા શું ચાલી ગયા? આના સિક્કા ચાલી ગયા. રામબુ સોના પછી ચાંદી આવે. મેં નહીં બોલ્યો, આ બોલ્યો. ચાંદી નથી ચાલતો. આમાં કેટલા વર્ષનો હતો? આમાં કેટલા વર્ષ હતો? 12 લાખ 15,000 વર્ષનો. હવે એમાં કયો ભગવાન આવી ગયો? રામ કૃષ્ણ. એમાં કયો ભગવાન આવી ગયો? રામ. એમાં રામાવતાર થઈ ગયો. પછી પરશુરામ. પછી કૃષ્ણ. ગીતા વાંચેલી છે તે કૃષ્ણ બેટા. હે કૃષ્ણ. અહીંયા આવી ગયા વામન ભગવાન. એ થઈને આ આટલા વર્ષ એ પૂરા કરી હવે આમાં સોનાના સિક્કા, આમાં ચાંદીના આ યુગમાં કયા પૈસા ચાલી ગયા? ચાલો સુનીતાબેન બોલો. બોલવાના તાંબાના પૈસા એમાં કેટલા વર્ષનો પીરિયડ? 8,64,000 વર્ષનો પીરિયડ. હવે એમાં કયો ભગવાન આવી ગયો? એમાં કયો ભગવાન આવી ગયો? બોલો તો બેનો. તમે બહુ બધી ગીતા ચોપડી વાંચેલી છે. બોલતા નથી. બેનો જોરદાર જાય. અને બીજો કોણ આવ્યો? કોણ આવ્યો? એમાં આવી ગયો બુદ્ધ ભગવાન. આ 3 યુગ તો થઈ ગયા. અને ચોથો કયો રીજો? કળિયુગ. એમાં આપણે હાજરી છે. આપણે ચોખટ કરવાની છે. આમાં કઈ હા પૈસા ચાલતા છે. હવે કાગળિયા પરચી ખોટી. લોખંડ ભંગાર બધું હાલે. કાગળના પૈસા ચાલે છે. આના કેટલા હજાર વર્ષ છે? નીચે આગળ 4 લાખ ને 32,000. અહીંયા કયો ભગવાન આવ્યો હવે? મોદી ભગવાન. કયો ભગવાન આવ્યો? આપણે બા કયો ભગવાન આવેલો છે? આપણા દાદાજી આવ્યો. એમાં દાદાનો કા ભગવાન ની દીને દાદો થોડો કે જાવ. દાદાને માનીએ એટલે હું દાદા કેવા એ તો આપણા બાપનો બાપ થી હો આપણો દાદો કે દાદા દાદા જ બાપના બાપ છે ને. દાદા વગરના કોણ છે? બધા દરેક જાતના બધા દાદા છે. દાદા ને આપણા માતા પિતા આજે આવ્યા નથી. આવશે તો
ગાડીની ખબર પડે. એ કહેવાય જીત કલકીઓ. હા પેલા ગણિયો બોલે દાદા આ ગણિયો બોલે ગણેશ છે ને એ ભગવાન નીચ નીચ બોલે જ છે ગણેશભાઈ છે કે નહીં નીચ ભગવાન બોલતો જ છે હા આપણા ગણેશભાઈ પેલા જ બોલી ગયેલા ગણેશ. હા નીચ ભગવાન એમ કે અમને લોકોને કહે જ છે 18 ગુનાના કેસમાં નીકળ્યો છે કે